સુરતના માંગરોળમાં કીમ નદીએ કર્યું ધોવાણ. નારોલી ગામમાં ઘૂસ્યા નદીના પાણી. ગામના 250 ઘર પૈકી 30 ઘર નદી કિનારે આવેલા છે. કિનારાનું ધોવાણ થતાં ગામ લોકોની હાલત કફોડી બની છે. ઘરના વાડા સુધી ધસી આવ્યા છે નદીના પાણી. વર્ષ 2020માં એજન્સીએ પાળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. એ કામ કરવા કુદરતી પાળા અને વૃક્ષો દૂર કરાયા. બાદમાં કંપનીએ નાદારી નોંધાવતા કામ બંધ થયું અને છેલ્લા 4 વર્ષથી થઈ રહ્યું છે કિનારાનું ધોવાણ. ગ્રામજનોએ રજૂઆત કરતા પંચાયતના પ્રમુખે નારોલી ગામે પહોંચી નિરીક્ષણ કર્યું. હાલ તો નવી એજન્સીને કામ સોંપવાની બાંહેધરી આપવામાં આવી છે. સુરતના માંગરોળમાં કીમ નદીએ કર્યું ધોવાણ. નારોલી ગામમાં ઘૂસ્યા નદીના પાણી. ગામના 250 ઘર પૈકી 30 ઘર નદી કિનારે આવેલા છે. કિનારાનું ધોવાણ થતાં ગામ લોકોની હાલત કફોડી બની છે. ઘરના વાડા સુધી ધસી આવ્યા છે નદીના પાણી. વર્ષ 2020માં એજન્સીએ પાળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. એ કામ કરવા કુદરતી પાળા અને વૃક્ષો દૂર કરાયા.